શિયાળા માટેની આમળાની ગુણકારી વાનગીઓ જે તમે રોજબરોજ ખાઈ શકો છો અને હેલ્ધી રહી શકો છો. તો વિડીયોની શરૂઆત કરી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં આમળા પણ ખૂબ જ દેખાય છે. આમળા આમ તો આખું વરસ આવે છે, પણ શિયાળામાં વધારે દેખાય છે. તો આપણે આમળાના શોર્ટ્સ બનાવીશું. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જ્યારે આપણે માર્કેટ જઈએ અને આપણે આમળા કેવા ખરીદવા જોઈએ, તો આયુર્વેદ પ્રમાણે આમળા ઉપર બ્લેક કલરના ડોટ થઈ ગયા હોય એ આમળા ખાવા માટે ઉપયોગ લેવા જોઈએ. કેમ કે જો પ્લેન આમળા હોય એ થોડા ખાવામાં તુરા હોય અને બ્લેક ડોટવાળા હોય એ ખાટા અને તુરા બંને હોય. તો આપણે એ રીતે જોઈને જ આમળા ખરીદીશું. તો સૌથી પહેલાં આપણે આમળાને કટ કરી લઈશું. આમળાની ઉપર નેચરલી એવા કાપા કરેલા જ હોય કે આપણને કટ કરવામાં એકદમ ઇઝી રહે છે. અને 4 મહિના તમે આમળાનું જ્યુસ પીવો અથવા આમળા ખાઓ તો એનું એનર્જી આખું વરસ રહે છે. તો શિયાળામાં ચોક્કસ આમળા ખાવા જ જોઈએ. આવી રીતે આપણે બધા જ આમળાને કટ કરી લઈશું. આપણા બધા જ આમળા કટ થઈ ગયા છે. હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે મેં 2 ટેબલસ્પૂન ગોળ લીધો છે. ગોળની જગ્યાએ તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે એની સાથે 1 ઇંચ આદુનો ટુકડો લઈશું. 10 થી 12 ફુદીનાના પાન એડ કરી દઈશું. અહીંયા મેં સંચળ પાવડર અને મીઠું બંને લીધા છે. સ્વાદ પ્રમાણે એ પણ એડ કરી દઈશું. હવે આપણે જરૂર મુજબ પાણી એડ કરી અને એકદમ ફાઇન પીસી લઈશું. હવે આપણે સ્ટેનરની મદદથી આમળાનો જ્યુસને ગળી લઈશું. ચમચાથી સ્પ્રેસ કરી અને બધું જ જ્યુસ આપણે કાઢી લઈશું. આપણું આમળાનું જ્યુસ રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. ઉપરથી આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું, જે ટોટલી ઓપ્શનલ છે. આપણું આમળાનું જ્યુસ રેડી થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ રેસીપી આમળાનું અથાણું બનાવીશું. અહીંયા આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું, જે ફ્રીજમાં 15 થી 20 દિવસ માટે સારું રહે છે. તો ચાલો શરૂઆત કરી લઈએ. સૌથી પહેલાં આપણે આમળાને બાફી લઈશું. 5 થી 7 મિનિટમાં જ આમળા સરસ રીતે બફાઈ જશે. આમળાને આપણે પાણીમાં નહીં બાફીએ, પણ વરાળથી બાફીશું. હવે આપણે આ રીતે આમળાને બીજથી છૂટા પાડી દઈશું અને પંખા નીચે 1 કલાક માટે આપણે એને સૂકવવાના છે. જો તમારે આખું વરસ સ્ટોર કરવું હોય અથાણું, તો એને આખો દિવસ તડકામાં સૂકવી દેવાના અને બધું જ પાણી નીકળી જાય ત્યાં સુધી સુકાવા દેવાના. હવે આપણે અહીંયા મેથીના કુરિયા, વરિયાળી, ધાણાના કુરિયા, રાઈના કુરિયા અને આખું જીરું, આ બધું જ આપણે શેકી લઈશું. એકદમ સ્લો ફ્લેમ પર થોડું શેકી લઈશું, સુગંધ આવે ત્યાં સુધી. મસાલા દાજી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. 2 થી 3 મિનિટ શેકીશું એટલે આપણા મસાલા સરસ રીતે શેકાઈ જશે. હવે ઠંડા પડે એટલે મિક્સર જારમાં લઈશું અને એકદમ દરદરું પીસી લઈશું. ફાઇન પાવડર નહીં બનાવીએ. આ રીતે આપણે પીસી લીધું છે. હવે એક બાઉલમાં આપણે 1 ચમચી અજમા, 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું થોડું અથાણામાં આપણે વધારે લઈશું, જેથી અથાણું ખરાબ ન થાય. બધા જ મસાલાને મિક્સ કરી લઈશું.
હવે જે આપણે આચાર મસાલો શેકીને રેડી કર્યો છે એ પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે 50 ગ્રામ તેલને ગરમ કરી લઈશું અને ગરમ તેલ આપણે મસાલાની અંદર રેડી દઈશું. આપણે મસાલાને ઓલરેડી શેકેલા જ છે એટલે થોડું ગરમ તેલ એડ કરશું એટલે મસાલા પૂરા શેકાઈ જશે. સરસ રીતે મિક્સ કરી અને ઠંડુ પડવા દઈશું. આચાર મસાલો ઠંડો થઈ જાય એટલે આપણે સૂકવેલા આમળાને મિક્સ કરી દઈશું. એની સાથે મેં તીખા લીલા મરચાની સ્લીટ કરી લીધી છે એ પણ મિક્સ કરી લઈશું. આ અથાણું 2 થી 3 દિવસ માટે આપણે બહાર રાખીશું અને પછી એને 15 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. 15 દિવસ સુધી ફ્રીજમાં સારું રહે છે. આપણું આંબળાનું અથાણું પણ રેડી થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ રેસીપી આંબળાના ઢેચા બનાવીશું જે તમે ભાખરી સાથે કે એ રીતે ખાઈ શકો છો. હવે આપણે આંબળા અને લીલી હળદરની ચટણી અથવા તો આંબળાના ઢેચા કહેવાય એ બનાવીશું. શિયાળાની સિઝનમાં આમળા અને હળદર ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે તો આપણે એ હેલ્ધી વસ્તુ ખાવી જ જોઈએ. તો આપણે એની આજે ચટણી બનાવીશું. એના માટે આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરુંથી વઘાર કરીશું. જીરું ચચડી જાય એટલે આપણે એમાં હિંગ એડ કરી દઈશું. હવે આપણે આમળા, હળદર, લસણ અને આદુને થોડા મોટા પીસમાં કટ કરી લીધા છે એ પણ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે એને આમ જ સતળાવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આમળા અને હળદર બંને ઇમ્યુનિટી બૂસ્ટર છે જે તમારે શિયાળાની સિઝનમાં ખાવા જ જોઈએ. હવે આપણે ઢાંકીને 5 મિનિટ માટે એને સોફ્ટ કરી લઈશું. આમળા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં લીલા મરચાં, સિંગના દાણા, લીલું લસણ અને લીલા ધાણા એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને પણ ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું. આપણે જેટલી પણ વસ્તુ ચટણી માટે ઉપયોગ કરી છે એ બધી જ વસ્તુ હેલ્ધી છે. હવે આપણે એને ઠંડી થવા દઈશું. ઠંડી થઈ જાય એટલે આપણે ખલમાં એને વાટી લઈશું. તમારી પાસે ખલ ના હોય તો આવી સાદી ખાવણીમાં પણ એને વાટી શકો છો. આપણે થોડી થોડી લઈશું અને આ રીતે એને પેસ્ટ બનાવી લઈશું. આપણા આમળા અને હળદરના ઢેચા રેડી છે. હવે આપણે એમાં લાસ્ટમાં લીંબુ એડ કરી દઈશું. આ ચટણી તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ગરમ ગરમ ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. આપણી આમળાની અને લીલી હળદરની ચટણી પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે નેક્સ્ટ રેસીપી આમળાની કેન્ડી બનાવીશું. એ પણ ઇન્સ્ટન્ટવાળી કે 1 થી 2 કલાકમાં બની જાય. તો હવે આપણે આમળાની ઇન્સ્ટન્ટ કેન્ડી બનાવી લઈએ. અહીંયા મેં કેન્ડીમાં ન તો ગોળનો ઉપયોગ કર્યો છે ન તો ખાંડનો ઉપયોગ કર્યો છે. મેં મિશ્રી સાથે કેન્ડી બનાવી છે. જે કફ કોલ્ડ હોય તો પણ તમે ખાઈ શકો અને આખું વરસ તમે સ્ટોર પણ કરી શકો. તો સૌથી પહેલા આપણે 500 ગ્રામ આમળાને સરસ રીતે ધોઈ લઈશું અને એકદમ સ્વચ્છ કપડાથી એને કોરા કરી લઈશું.
હવે આપણે સ્ટીમરમાં આમળાને 15 મિનિટ સુધી બફાવા દઈશું. આમળાને આપણે વરાળથી જ બાફીશું. જો આપણે પાણીમાં બાફીશું તો એના પોષક તત્વો નાશ થઈ જાય છે. એટલા માટે આપણે આમળાને વરાળે જ બાફવા જોઈએ. આમળા બફાય ત્યાં સુધી આપણે સાકરને પણ દળી લઈશું. સાકર આપણે 500 ગ્રામ લીધી છે. આમળા 500 ગ્રામ લીધા છે તો એની સામે આપણે સાકર પણ 500 ગ્રામ જ જોઈશે. આપણે સાકરને સરસ રીતે પીસી લીધી છે. હવે આપણા આમળા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો ગેસ બંધ કરી અને આમળાને આપણે એક ચાળણીમાં બહાર કાઢી લઈશું. આમળા બફાઈ ગયા છે એવું એની જે કળીઓ હોય એ છૂટી પડી જાય ત્યાં સુધી આપણે આમળાને બફાવા દઈશું. તો આમળાને આ રીતે આપણે ઠંડા થઈ જાય એટલે બીજથી અલગ કરી લઈશું. આપણા બધા જ આમળામાંથી બી અલગ કરી લીધા છે. હવે આપણે મિક્સર જારમાં એની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે એમાં મસાલો નાખવા માટે 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું, આ બધું જ આપણે ચાળી લઈશું જેથી ગઠ્ઠા હોય તે છૂટી જાય. આ મસાલો પણ આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી લઈશું અને આમળાનો જે પલ્પ છે એને 2 થી 3 મિનિટ માટે આપણે ઘીમાં સરસ રીતે શેકી લઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. બે થી 3 મિનિટ પછી આપણે એમાં જે સાકર દળીને રાખી છે એ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. સાકર સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે કન્ટિન્યુ ધીમા ગેસ પર આને આવી રીતે ચલાવતા રહીશું. 20 થી 25 મિનિટનો ટાઈમ લાગે છે. હવે આપણે જે સૂંઠ વાળો મસાલો રેડી કર્યો છે એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું જેથી એમાં સાકરના ક્રિસ્ટલ ના બને. હવે આપણે ફટાફટ માટે ગાઢું કરવા માટે એમાં કોર્નફ્લોરની સ્લરી બનાવી અને એડ કરી દઈશું જેથી કેન્ડી સરસ રીતે જામી જાય. 1 ચમચી જેટલો કોર્નફ્લોરમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. પાણીનો ઉપયોગ આપણે વધારે નહીં કરીએ. મિક્સ કરી અને એડ કરી દઈશું. હવે આપણે પેન છોડે ત્યાં સુધી એને થવા દઈશું. તમે ઠંડા પાણીમાં પણ ચેક કરીને જોઈ શકો છો. આપણી કેન્ડી સરસ રીતે થઈ ગઈ છે. હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થવા માટે રાખી દઈશું. એકવાર મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે આ રીતે ચોકલેટના મોલ્ડમાં આપણે એને ભરી દઈશું. તમે કોઈ બી થાળીની અંદર પણ ઘી લગાવીને
કરી શકો છો। જો ચોકલેટ મોલ્ડ હોય તમારી પાસે તો આ રીતે પણ તમે કેન્ડી કરી શકો છો। એકવાર સેટ થઈ જાય એટલે આપણે સાકરનો પાવડર છે એમાં એડ કરી દઈશું, એટલે એકાબીજા સાથે કેન્ડી ચોટે નહીં। તો આપણી બધી જ કેન્ડી રેડી થઈ ગઈ છે। આને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો। આપણે કાચની બોટલની અંદર નીચે થોડો સાકરનો પાવડર એડ કરી અને આ રીતે બોટલને ભરી લઈશું। હવે આપણી કેન્ડી પણ રેડી થઈ ગઈ છે। હવે નેક્સ્ટ રેસીપી આપણે ચ્યવનપ્રાશ બનાવીશું। હવે આપણે આમળાનું ચ્યવનપ્રાશ બનાવીશું। સૌથી પહેલા આપણે 500 ગ્રામ આમળા લીધા છે અને સરસ રીતે ધોઈ અને આપણે એના કોરા કરી લઈશું અને આપણે સ્ટીમરમાં એને બાફી લઈશું। આપણે એને વરાળે જ બાફવાના છે, પાણીમાં નહીં બાફીએ। જો પાણીમાં બાફીશું તો એના પોષક તત્વો નાશ પામે છે। હવે આપણે આમળાની ચ્યવનપ્રાશનો જે ઉપયોગ કેવી રીતે લેવું અને એના શું ફાયદા એ બધું જ હું તમને આગળ વિડીયોમાં જણાવતી જઈશ। આમળા બફાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી અને ઠંડા કરી લઈશું। ઠંડા થાય એટલે એના બીજથી અલગ કરી લઈશું અને મિક્સર જારમાં એની આપણે એક પેસ્ટ બનાવી લઈશું। હવે આપણે ખડા મસાલામાં તમાલપત્ર, તજ, મોટી ઇલાયચી, નાની ઇલાયચી, લવિંગ, મરી અને જાયફળ લીધા છે। આ બધાને આપણે શેકી લઈશું અને ઠંડુ થાય એટલે એનો પાવડર બનાવી લઈશું અને એને છાળી લઈશું, જેથી મોટો કચરો હોય એ દૂર થઈ જાય। જો નાના હોય એને અડધી થી 1 ચમચી ચ્યવનપ્રાશ સવારે ખાલી પેટે લેવું જોઈએ અને મોટા હોય એને 1 થી 1.5 ચમચી જેટલું ચ્યવનપ્રાશ લેવાય। અને આપણે 500 ગ્રામ ગોળ લીધો છે એને આ રીતે કટ કરી લઈશું। આપણો ગોળ કટ થઈ ગયો છે। આપણે હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું। ઘી ગરમ થાય એટલે આપણે જે આમળાની પેસ્ટ બનાવી છે એને આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું। હવે આપણે આમળાનું સેવન કોઈ એમ કહે કે દૂધ સાથે કરવું પડે, કોઈ એમ કહે કે દૂધ સાથે ન લેવાય, પણ જેને વાયુનો કોઠો હોય એને સવારે દૂધ સાથે ચ્યવનપ્રાશ લેવાય અને જેને કફનો કોઠો હોય એને સૂંઠનું પાણી હોય એની સાથે લેવાય અથવા તો આદુના પાણી સાથે, અને જેને પિત્તનો કોઠો હોય એને વરિયાળીના પાણી સાથે ચ્યવનપ્રાશ લેવું જોઈએ, તો એનું બેસ્ટ રિઝલ્ટ મળે છે। અને જે લોકોને ડાયેરિયા થતો હોય, વારે વારે અપચો થતો હોય, અજીર્ણ થતું હોય, ડાયાબિટીસ હોય, એને ચ્યવનપ્રાશ ના લેવું જોઈએ। હવે આપણે જે મસાલો રેડી કર્યો છે એ અને થોડા કેસરના તાતણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। 2 થી 3 મિનિટમાં જ સરસ રીતે ગોળ મેલ્ટ થઈ અને આમળાની પેસ્ટ સાથે સરસ રીતે મિક્સ થઈ જશે। પછી આપણે એને એકદમ ઘાટું અને કલર ચેન્જ થાય ત્યાં સુધી સતત ચલાવતા રહીશું। હવે આપણું આમળાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે 1 ચમચી સૂંઠ પાવડર એડ કરી દઈશું અને સતત એને ધીમા ગેસ પર ચલાવતા જ રહીશું। જ્યારે હવે આમળાનું ચ્યવનપ્રાશ બની જાય પછી આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું, કારણ કે આપણે આખું વરસ સ્ટોર કરવું હોય તો મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરે છે। સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણું ચ્યવનપ્રાશ રેડી થઈ ગયું છે ઓલમોસ્ટ। આ રીતે પેન પણ છોડી દે છે એટલે ખબર પડી જાય। હવે આપણે ગેસ બંધ કરી અને ચ્યવનપ્રાશને એકદમ ઠંડુ કરી દેવાનું, રૂમ ટેમ્પરેચર પર લાવી અને પછી જ આપણે કાચની સ્વચ્છ બોટલમાં ભરી લઈશું। જો તમે સવારે 1 થી 1.5 ચમચી ચ્યવનપ્રાશ ખાવ અને બપોરે ભૂખ લાગે તમને તો તમે માત્રા બરાબર ખાધી કહેવાય, ને જો તમે વધારે પડતું ખાવ તો તમને બપોરે ભૂખ ના લાગે તો તમારું માત્રા વધી ગઈ છે એ રીતે તમે નક્કી કરી શકો। એટલે આપણે સવારે 1 થી 1.5 ચમચી જેટલું ખાલી પેટે ચ્યવનપ્રાશ ખાવું જોઈએ। આપણું ચ્યવનપ્રાશ પણ રેડી થઈ ગયું છે। હવે આપણે નેક્સ્ટ રેસીપી આમળાની જે તડકા છાયાવાળી કેન્ડી હોય એ બનાવીશું।
માત્ર 2 જ વસ્તુમાં બની જાય એવી આમળાની કેન્ડી માટે આપણે 500 ગ્રામ આમળાને સરસ રીતે ધોઈ લઈશું અને કોરા પાડી દઈશું. આ પહેલા પણ મેં તમારી સાથે આમળાની કેન્ડીની રેસીપી શેર કરી છે, જે એકદમ ઇન્સ્ટન્ટ અને 1 થી 1.5 કલાકમાં બની જાય છે. અને આ કેન્ડીને બનાવતા આપણે 1 વીક જેટલો ટાઈમ લાગે છે. તો સૌથી પહેલા આપણે આમળાને બાફી લઈશું. આમળાને આપણે વરાળથી બાફીશું, પાણીમાં નહીં બાફીએ. જો પાણીમાં આપણે આમળાને બાફીશું તો એના પોષક તત્વો બધા જ પાણીમાં રહી જાય છે. એટલા માટે આપણે એને વરાળથી જ બાફીશું. 10 થી 15 મિનિટમાં આપણા આમળા સરસ રીતે બફાઈ જાય છે. આપણા આમળા સરસ રીતે બફાઈ ગયા છે. આમળામાં નેચરલી કાપા હોય છે તે એકદમ એની કળિયું છૂટી પડી જ જાય છે બફાઈ જાય એટલે. આમળાને આપણે એક જાળીમાં કાઢી લઈએ અને ઠંડા કરી લઈએ. આમળા ઠંડા થઈ જાય એટલે આપણે એના બીજથી અલગ કરી લઈએ. અને આપણા આમળા સરસ રીતે બફાઈ ગયા છે એટલે એની કળીઓ પણ આ રીતે છૂટી પડી જશે. તો આપણે આ રીતે બધા જ આમળાને રેડી કરી લઈએ. આપણા બધા જ આમળાને બી અલગ કરી અને કળી પણ છૂટી પાડી લીધી છે. હવે આપણે એમાં 600 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈશું અને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈએ. આપણે દિવસમાં 2 થી 3 વાર આ રીતે એકદમ હળવા હાથે ચલાવતા રહીશું, જેથી ખાંડ ફટાફટ મેલ્ટ થઈ જાય. આપણે 3 દિવસ માટે આ રીતે રહેવા દઈશું, એટલે ખાંડ છે એ આમળામાં સરસ રીતે ચડી જાય. બીજા દિવસે સવારે તમે જુઓ તો આપણા આમળામાં નીચે હજી પણ થોડી ખાંડ છે, તો આપણે હજી 2 દિવસ આ રીતે રહેવા દઈશું. ટોટલ 3 દિવસ પછી તમે જુઓ તો એકદમ ખાંડ મેલ્ટ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એક સ્ટેનરની મદદથી ગાળી લઈશું આમળાને, અને આપણું આમળાનું જ્યુસ પણ રેડી થઈ ગયું છે, જે તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો. આવું ને આવું જ રહે છે, ફ્રીજમાં મૂકવાની પણ જરૂર નહીં પડે, બહાર જ સારું રહે છે. આપણે કાચની એક સ્વચ્છ બોટલમાં ભરી લઈએ. જો તમે જ્યુસને શિયાળામાં પીતા હોય તો ગરમ પાણી સાથે પી શકાય, અને ઉનાળામાં પીવું હોય તો ઠંડા પાણી સાથે અથવા બરફ સાથે પી શકાય. હવે આપણે આમળાને એક બટર પેપર ઉપર આ રીતે ફેલાવી દઈએ અને તડકામાં આપણે લગભગ 2 થી 3 દિવસ માટે સુકાવા દઈશું. 2 થી 3 દિવસ પછી તમે જુઓ આપણા આમળા એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે અને એકદમ ખખડી ગયા છે. હું તમને તોડીને પણ બતાવું. અંદરથી પણ એકદમ ડ્રાય થઈ ગયા છે અને આપણી કેન્ડી રેડી થઈ ગઈ છે. હવે આપણે થોડો સુગર પાવડર એડ કરી દઈશું. તો આપણી આમળાની કેન્ડી એકદમ રેડી થઈ ગઈ છે. આપણી કેન્ડી પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે નેક્સ્ટ રેસીપી આથેલા આંબળા જોઈશું. ન તો કાળા પડે, ન ચીકણા થાય અને આખું વરસ સ્ટોર કરી શકાય એવા આથેલા આમળાની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વધુમાં વધુ લોકોને શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપણે આમળાને સરસ રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. હવે આપણે આમળાને જે નેચરલી એમાં કાપા હોય ત્યાં એક કટ લગાવી દઈશું, એટલે અંદર સુધી હળદર અને મીઠું સરસ ચડી જાય અને આમળા સરસ રીતે અથાય. તો આપણે આ રીતે બધા જ આમળાને કટ કરી લઈએ. આપણે ચપ્પુ સ્ટીલની વાપરીશું, જેથી આપણા આમળા કાળા ન પડે. આમળામાં નેચરલી કાપા હોય છે, એટલે આપણને કાપા પાડવામાં પણ ઈઝી પડે છે. તો આપણે બધા જ આમળાને આ રીતે કટ લગાવી દઈશું. એક પછી એક આપણે બધા જ આમળાને કટ લગાવી દીધી છે. હવે આપણે એક ચોખ્ખી કાચની બરણી લઈશું અને આપણે એમાં કટ કરેલા બધા જ આમળા એડ કરી દઈશું.
હવે આપણે 2 ચમચી હળદર લઈશું અને 3 ચમચી મીઠું લઈશું. અને મીઠું આપણે સિંધવ મીઠું નહીં યુઝ કરીએ, જે સાદું આપણે રેગ્યુલર મીઠું આવે એ જ લઈશું, અથવા તો તમે જે જાડું મીઠું આવે સી સોલ્ટ એ પણ લઈ શકો, પણ સિંધવ મીઠું આપણે યુઝ નહીં કરીએ કેમ કે એનાથી આંબળા કાળા પડી જાય છે. હવે આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં ફિલ્ટરનું પાણી એડ કરીશું જેથી આપણા આંબળા સરસ રહે. અને આપણે પાણી એટલું લઈશું કે આંબળા છેક સુધી અંદર ડૂબડૂબા રહે. હવે આપણે હળદર મીઠા વાળું પાણી આંબળાની અંદર એડ કરી દઈશું અને આંબળા ડૂબે ત્યાં સુધી પાણી ભરી લઈશું. આથેલા આંબળાને 6 થી 8 દિવસનો ટાઈમ લાગે છે. આ રીતે આપણે આંબળા અંદર ડૂબે ત્યાં સુધી પાણી ભરી લીધું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને સરસ હલાવી લઈશું અને દિવસમાં 2 થી 3 વાર એને આપણે બોટલને હલાવીશું જેથી આપણા આંબળા સરસ રીતે અથાઈ જાય. 6 થી 8 દિવસ પછી તમે જુઓ તો આપણું પાણી પણ થોડું લાઇટ થઈ ગયું છે અને આંબળાનો કલર એકદમ સરસ યલો થઈ ગયો છે, એટલે કે આપણા આંબળા પરફેક્ટ રીતે અથાઈ ગયા છે. તમારે આંબળાની સુકવણી કરવી હોય તો તમે આથેલા આંબળાની સુકવણી પણ કરી શકો છો. એને કટ કરી અને 2 થી 3 દિવસ તડકામાં સૂકો એટલે એકદમ સરસ સુકાઈ જાય છે અને એ પણ આખું વરસ સારા રહે છે. જે આપણે ચટપટા આંબળા એકદમ બ્લેક કલરના મળે છે એવા જ બની જાય છે. તો આપણા આથેલા આંબળા રેડી થઈ ગયા છે ખાવા માટે. નાના મોટા સૌ કોઈને ભાવે એવા આથેલા આંબળા રેડી છે. હું તમને એક કટ કરીને બતાવું કે આપણા આંબળા અંદર સુધી સરસ રીતે અથાઈ ગયા છે. તમે જોઈ શકો છો. મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય.